નમસ્કાર બેટા, કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે, તમારા નોટબુક સાથે અને પેન સાથે. અગાઉ આપણે ભાગ 6 ની અંદર પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રકરણ નંબર 15 ના પ્રશ્ન નંબર 10 સુધી આપણે અભ્યાસ કર્યો અને સમજ્યા. આજે આપણે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાનો વધુ અભ્યાસ કરીશું, વધુ મહાવરો કરીશું અને કેવી રીતે પરિમિતિ, ક્ષેત્રફળ, કદ એટલે કે ઘનફળ સરળતાથી શોધી શકાય એના આપણે સ્ટેપ શીખીશું. ઓકે, તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 11 ની અંદર તમે રકમ વાંચશો એટલે ખ્યાલ આવશે કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ તેની પહોળાઈથી 2 ગણી છે. એક મુદ્દો છે, 8 મીટર બાજુવાળા એક ચોરસ તરણતાલ એટલે કે તરવા માટેનું સ્વિમિંગ પુલ આ પ્લોટનો એક અષ્ટમાંશ ભાગ ઘેરે છે. તરણતાલ કેટલો ભાગ છે? એક અષ્ટમાંશ, 8 પૈકીનો એક ભાગ. તો પ્લોટની લંબાઈ કેટલી હશે? તો અહીં એવું કહે છે કે ભાઈ આપણી પાસે એક આવો પ્લોટ છે મોટો, એની લંબાઈ આપેલી નથી, એની પહોળાઈ પણ આપેલી નથી, પરંતુ એવું કીધેલું છે કે એની લંબાઈ કેટલી છે? તો મેદાનની લંબાઈ તેની પહોળાઈથી 2 ગણી. એનો મતલબ કે પહોળાઈ જે હોય એને 2 વડે ગુણો એટલે કે લંબાઈ બરાબર 2 ગુણ્યા પહોળાઈ. 8 મીટર બાજુવાળો ચોરસ તરણતલ આ પ્લોટનો એક અષ્ટમાંશ ભાગ રોકે છે. તો અહીં એક અષ્ટમાંશ ભાગ, આના ધારો કે 4 ભાગ પાડી દઈએ, આના ટોટલ 8 ભાગ પાડી દઈએ તો આ 8 ભાગ પૈકીનો આ એક ભાગ તરણતાલ છે, રાઈટ? પણ એ પણ કેવો? ચોરસ, અને એની એક બાજુ 8 છે, રાઈટ? એની એક બાજુ 8 છે. તો એની બીજી બાજુ પણ કેટલી હશે? 8. એની ત્રીજી બાજુ પણ 8 અને એની ચોથી બાજુ પણ 8, એટલે કે ચારે બાજુ ચોરસ છે, એટલે કે 8 8 હશે. હવે તમે જુઓ, આ એક અષ્ટમાંશ ભાગ એનો રોકે છે, તો એનો મતલબ કે આ એક ભાગે કેટલું ક્ષેત્રફળ? તો બાકીના 8 ભાગે કેટલું ક્ષેત્રફળ? ઓકે, તો આપણે શોધીએ. તો સૌથી પહેલું તરણતાલનું ક્ષેત્રફળ શોધીએ. તો નંબર 1, તરણતાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, કારણ કે ચોરસ છે. લંબાઈ કેટલી છે? 8. તો એની પહોળાઈ પણ 8, કારણ કે 8 મીટર બાજુવાળો છે. તો એનો મતલબ કે 64 મીટર. એનો મતલબ કે 64 મીટર એ આવી જાય છે. આપણે અહીંયા બાજુમાં લખીએ, 64 ચોરસ મીટર. કેટલું થશે? 64 ચોરસ મીટર. આ એક માપ આપણને મળ્યું. પરંતુ તરણતાલ કેટલું? તો 8 ભાગ પૈકીનો એક ભાગ. 8 ભાગ પૈકીનો એક ભાગ. તો 8 ભાગનું ક્ષેત્રફળ કેટલું? તો બીજો પ્રશ્ન આપણે એ શોધીએ. તો આખા પ્લોટનું ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા મેં તમને આકૃતિ બતાવી છે. કુલ ટોટલ 8 ભાગ, એક ભાગમાં તરણતાલ હતો, તો બાકીના 8 ભાગ. તો આ 64 ગુણ્યા 8 કરો એટલે તમને એનો જવાબ મળી જાય. 8 ચોક 32 તો પડે બગડો, વધી આવી 3, 6 48, 48 ને 3 51, 512 ચોરસ મીટર આપણને જવાબ મળી ગયો. આખું પ્લોટનું ક્ષેત્રફળ. હવે આપણે શું શોધવાનું છે? પ્લોટની લંબાઈ કેટલી હશે? તો ક્ષેત્રફળ જો આપણને મળ્યું તો એના પરથી લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે પ્લોટ કેવો છે? લંબચોરસ. તો પ્લોટનું આપણે ત્રીજા નંબરમાં આપણે એ શોધીશું કે લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ તો આપેલી નથી, પરંતુ લંબાઈની જગ્યાએ શું આપેલું છે? 2 ગુણ્યા પહોળાઈ. તો આપણે લખીએ અહીંયા 2 ગુણ્યા પહોળાઈ. આ એક વખતની લંબાઈનું માપ થયું. અને બીજી પહોળાઈ તો આપેલી છે, એ પણ શોધવાની છે, એટલે કે પહોળાઈ અને ક્ષેત્રફળ આપી દીધું છે 512. હવે શું કરીશું? જે બે અહીં જમણી બાજુએ આપેલા છે
એને ડાબી બાજુ લાવીશું કે ભાગાકારમાં ગુણાકારમાં છે માટે 512 ભાગ્યા 2 બરાબર કેટલી વખત પહોળાઈ છે તો 2 વખત પહોળાઈ, એનો મતલબ કે પહોળાઈનો વર્ગ. શું થશે? પહોળાઈનો વર્ગ બરાબર, કારણ કે ગુણાકારનો સંબંધ છે માટે. તો 512 ના અડધા કેટલા થશે? 256. જ્યારે આ ભાગાકાર ફાવતો હોય તો કરવાનો, નહીં તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે 512 ભાગાકાર અહીંયા કરી દઈએ. 512 ભાગ્યા 2, 2 દુ 4, 1 વધ્યો ઉપરથી 1 ઉતાર્યો, 2 પંચા 10, વળી 1 વધ્યો ઉપરથી 2 ઉતાર્યા, 2 છંગ 12. એટલે આ જ રીતના ભાગાકાર આપણે કરવા જઈએ તો 256 જવાબ આપણને મળે છે. હવે શું કરવાનું? અહીંયા વર્ગ છે તો આપણે જાણીએ કે કોનું વર્ગમૂળ. જો આ વર્ગ હટાવવો હોય તો સામેની બાજુ વર્ગની જગ્યાએ વર્ગમૂળ બની જાય. ઓકે, વર્ગમૂળ બની જાય. તો અહીં 256 આવ્યું તો 256 એ કોનું વર્ગમૂળ? તો તમે સમજી શકો છો કે 256 એટલે કદાચ આપણે 16 ગુણ્યા 16 કરીએ, 16 ગુણ્યા 16 કરીએ તો અહીંયા 0, 6, 1, 6 6 36 નો છગડો વધી આવી 3, 6 ને 3 9, 15 નો 5 વધી આવી 1, 256. આપણને 16 નો વર્ગ આપણને મળી જાય છે. 16 બરાબર પહોળાઈ. આપણને એક જવાબ મળી ગયો. શું મળી ગયું? આપણને પહોળાઈ મળી ગઈ. 16 મીટર, 16 મીટર પહોળાઈ આપણને મળી. જો આપણે ઉતાવળ કરીએ તો આની અંદર જવાબ આપેલો જ છે 16 મીટર અને આપણે ભૂલ પડે. પરંતુ આપણે શું પૂછ્યું છે? અહીંયા લંબાઈ શોધવાની છે. શું શોધવાનું છે? લંબાઈ. તો આપણે જે સૂત્ર બનાવ્યું એની અંદર એને એપ્લાઈડ કરી દઈએ તો કેટલી થશે લંબાઈ? તો 2 ગુણ્યા પહોળાઈ કેટલી આવી? 16. તો 16 દુ 32 મીટર. આ આપણો સાચો જવાબ. જે લંબાઈ આપણે શોધવાની છે એ અહીંયા મળી ગઈ. લંબાઈ કેટલી? તો પહોળાઈ કરતા 2 ગણી છે એવું જવાબમાં રકમની અંદર આપેલું છે. જવાબ એવો ક્યાં મળે છે? 32 મીટર. તો 32 મીટર જવાબ આપણને વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 12 સમજીએ. 10 સેન્ટીમીટર બાજુવાળા 2 ઠોસ કઠણ ઘનોને એક સાથે રાખવાથી પ્રાપ્ત થતી ઘનાકૃતિ એટલે કે ઘનફળ, એનું ઘનત્વ કેટલું થશે? બહુ સરસ મજાનો પ્રશ્ન. તો સૌથી પહેલા આને પણ આપણે ઉદાહરણ સાથે સમજીએ કે 10 સેન્ટીમીટર બાજુવાળા ઘન. તો આપણે ઘન કેવો હોય? તો ઘન આકૃતિ હંમેશા આવી હોય છે બરાબર, જે આપણે જાણીએ છીએ. આ એક આકૃતિ થઈ. જો આની બાજુમાં બીજી આકૃતિ ગોઠવી દેવામાં આવે, ભાઈ બીજી આકૃતિ આ રીતે ગોઠવી દેવામાં આવે કે ભાઈ આનો પણ આવો સેમ થવો જોઈએ. ટચ કરી દીધી તો બંને આકૃતિ ભેગી થઈ ગઈ. તો બંને આકૃતિ ભેગી થઈ ગઈ. એક આકૃતિ 10 સેન્ટીમીટરની હતી. જો ઠોસ ચોરસ કરી દીધું, આ બાજુ પણ 10 હતી અને અહીં પણ 10 હતી, એટલે કે ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ 10 10 હતી. પણ આ બાજુમાં બીજી પણ 10 10 આવી ગઈ. તો હવે આમાં શેમાં વધારો થયો હોય તમને લાગે છે? તો આપણે જોઈએ બરાબર ધ્યાનથી તો માત્ર એની પહોળાઈની અંદર વધારો થયો. 10 ને 10 કેટલા થયા? 20. શું ઊંચાઈમાં વધારો થયો હશે? ના, એ માત્ર 10 ના 10 જ વધી. શું પહોળાઈમાં વધારો થયો હશે? ના, એ પણ માત્ર 10 ના 10 જ થઈ. જે આકૃતિની લંબાઈ હતી એ લાંબી થઈ ગઈ, એ ડબલ થઈ ગઈ. તો હવે આનું ઘનત્વ શોધવું હોય એટલે કે ઘનફળ શબ્દ શોધવો હોય તો લંબચોરસનું આપણે સૂત્ર મૂકી શકીએ કે લંબચોરસનું ઘનફળ. આ લંબચોરસ આકૃતિ બની ગઈ તો એની લંબાઈ, એની પહોળાઈ અને એની ઊંચાઈ, બસ આ 3 વસ્તુ મૂકી દઈએ તો લંબાઈ, નવી લંબાઈ કેટલી થઈ? 20. એની પહોળાઈ કેટલી હતી? 10 ના 10. ઊંચાઈ કેટલી છે? 10 ના 10. તો આનો ગુણાકાર કરો તો 200, 10 ગુણ્યા 200 ગુણ્યા ફરી 10. તો 200 ગુણ્યા 10 બરાબર 2000 ઘન સેન્ટીમીટર છે. એટલે એનો જવાબ આપણે શેમાં આવશે? સેન્ટીમીટર. 2000 ઘન સેન્ટીમીટર. ઓકે, છે ને એકદમ સહેલો દાખલો. તો આવો 2000 ઘન સેન્ટીમીટર ક્યાં જવાબ મળે છે?
તો વિકલ્પ નંબર બી ની અંદર જવાબ મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 13 હોમવર્ક ની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 3 ના જેવો 2020 માં પૂછાયેલો પણ કેવો, તો આપણે એનું વાંચન કરીએ અને હું તમને થોડી કેટલીક એની આગોતરી સમજ આપું. એક ચોરસ તથા એક લંબચોરસની પરિમિતિ સમાન છે. ચોરસની બાજુ 16 મીટર છે તથા લંબચોરસની લંબાઈ 18 મીટર છે. તો લંબચોરસની પહોળાઈ કેટલી છે? અહીં પરિમિતિ સમાન છે એવું કહ્યું છે, એટલે સૌથી પહેલા ચોરસની પરિમિતિ શોધવાની અને એ શોધ્યા પછી લંબચોરસની પરિમિતિની અંદર એને બંનેની સરખી છે, એટલે કે લંબચોરસની પરિમિતિ પણ મળી ગઈ અને લંબચોરસની એક બાજુની 18 મીટર લંબાઈ પણ મળી ગઈ અને એના ઉપરથી સરળતાથી એની પહોળાઈ મળી જશે. ઓકે, આ દાખલો તમારા જાતે કરવાનો છે અને જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ બહુ સરસ મજાના પ્રશ્ન સાથે. પ્રશ્ન નંબર 14 એ પણ 2020 માં પૂછાયેલો દાખલો. અગાઉ પણ આવા દાખલા આપણે સ્વાધ્યાયની અંદર ભણી ચૂક્યા છીએ, એના જેવો જ છે, પરંતુ વધુ પ્રેક્ટિસ માટે આપણે ફરી એકવાર એનો અભ્યાસ કરીએ. 6 મીટર લાંબી 8 મીટર લાંબી 6 મીટર ઊંચી તથા 22.5 સેન્ટીમીટર જાડી દિવાલ બનાવવા માટે કેટલી ઈંટો જોઈએ? કેટલી ઈંટો જોઈએ એ ગણવાનું અને એક ઈંટનું માપ 25 સેન્ટીમીટર 11.25 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. ઓકે, અહીં બંનેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, દિવાલની પણ છે. તો એનો મતલબ શું થયો? ઘનફળ થયું. દિવાલનું ઘનફળ ભાગ્યા ઈંટનું ઘનફળ. ઓકે, તો અહીં દિવાલ મીટરમાં આપેલી છે, બાકી બધું સેન્ટીમીટરમાં આપેલું છે. તો આપણે શું કરીશું? બધા જ એકમોને આપણે સેન્ટીમીટરમાં દર્શાવીશું અને બહુ સરળ રીતે કેટલી ઈંટો જોઈએ, કેટલી ઈંટો જોઈએ, તો એની માટે શું કર્યું? તો દિવાલનું ઘનફળ ભાગ્યા ઈંટનું ઘનફળ. હવે ઘનફળમાં કોણ હોય? તો આપણે જાણીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એ જ રીતે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે, તો આને આપણે એપ્લાય કરીએ. તો સૌથી પહેલા દિવાલ લઈએ 8 મીટર, તો 8 મીટરમાં 1 મીટરમાં 100 સેન્ટીમીટર, તો 8 મીટરમાં કેટલા? 800 સેન્ટીમીટર લખી દઈએ આપણે, ગુણ્યા ઊંચાઈ એની ગણીએ તો 6 મીટર, તો 6 મીટરનો મતલબ શું? 1 મીટરમાં 100, તો 6 મીટરના 600 ગણી લઈએ અને 22.5 એ આપેલા જ છે. ઓકે, 22.5 અહીંયા આપી દીધેલા. હવે આપણે નીચે જોઈએ ઈંટનું, તો 25 સેન્ટીમીટર આપેલી છે, એ જ રીતે 11.25 આપેલી છે ગુણ્યા 6 સેન્ટીમીટર આપેલી છે. તો સૌથી પહેલા જેટલી વસ્તુ કટ થતી હોય એટલી કરી દેવા નહીં. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો 6 એ અહીંયા 100 થઈ જશે, રાઈટ? 100 ગુણ્યા 6 બરાબર 600. 25 ચોગુ 100 થાય, તો એનો મતલબ 4 એક વખતે 100, તો 8 કરવા માટે કેટલી વખત જોઈશે? તો એ રીતે પણ ગણી શકો છો અને 225 ભાગી શકાય એ રીતે પણ તમે કરી શકો છો. ના ફાવે તો 800 ભાગ્યા 25 કરી દેવા ના. 25 તરી 75, 5 ઉપરથી ઉતારીશું એટલે કે 50 અને 25 દુ 50. બહુ સરળ થઈ ગયું કે ભાઈ 25 એ અહીંયા 32. 25 ગુણ્યા 32 કરો એટલે કે 800 જવાબ આવે, જે આપણે ડાયરેક્ટ અહીંયા લખી દીધો. હવે એક બીજી વાત કરું. અગાઉ પણ આપણે શીખી ગયા છીએ કે જ્યારે આમાં પોઈન્ટમાં જવાબ આવતો હોય એટલે ગભરાવાની વાત કરવાની નહીં, બિલકુલ સરળતાથી શાંતિથી તમે જોઈ શકો છો. તો કેવી રીતે? અહીંયા હવે માત્ર આ એક જ રકમ બાકી રહી, તો હું તમને સરળીકરણ સાથે શીખવાડું છું. અહીંયા 32 ગુણ્યા 100 બરાબર 3200 ગુણ્યા 22.5 હતું, એની જગ્યાએ 5 મૂકી અને 10 મૂકી દઈશ, રાઈટ? એની નીચે ફરી એકવાર 11.25 છે એટલે કે 1125 નીચે છેદમાં એકમ દશક અને 100 મૂકીશ. જો આને આ બાજુ ભાગાકારમાંથી ગુણાકારમાં કરવું હોય તો ગુણાકાર શું બની જશે? ગુણાકાર વ્યસ્ત. તમે શોર્ટ ટ્રિક્સ અપનાવી શકો છો, પરંતુ ભૂલ પડવાની શક્યતા ના રહે અને આપણે પરીક્ષામાં આપણા ગુણ મહત્વના છે એ યાદ રાખવાના. એટલા માટે આપણે વધુ થોડા લાંબા થઈશું તો વાંધો આવશે નહીં. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો
કે ફરીવાર એક શૂન્ય ઉડાડી દીધી. ક્લિયર. હવે અહીંયા બે એટલે કે 225 ગુણ્યા 10 કરો એટલે કે 2250. એ જ રીતે 11 ને જો તમે એ રીતે વાત કરશો તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આ પણ ભાગી દઈએ, આ પણ ભાગી દઈએ. જવાબ કેટલો વધશે? માત્ર 2. એ જ રીતે કેવી રીતે 2? તો બરાબર સમજો કે અહીં આ બંનેનો ગુણાકાર કરું છું આ રીતે 2250 નીચે છેદમાં 1125 તો વધશે કેટલા? 2. તો આ 3200 અને 2 નો જ માત્ર ગુણાકાર કરવાનો રહ્યો. તો શું વધ્યું? 3200 ગુણ્યા 2 બરાબર 6400. આપણે જવાબ જોઈએ છે 6400. 6400 ઈંટો આપણને જોઈએ જાડી આટલી દિવાલ બનાવવા માટે. ક્યાં મળે છે જવાબ? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે. પ્રશ્ન નંબર 15 સમજીએ. 2021 માં પૂછાયેલો બહુ સરસ મજાનો દાખલો. એક કાટકોણ ત્રિકોણની બે કાટખૂણે બાજુઓ 5 સેન્ટીમીટર તથા 12 સેન્ટીમીટર છે. તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી? તો પરિમિતિ શબ્દ એટલે બેટા કે ચારે બાજુઓનો સરવાળો. જો ત્રિકોણ હોય તો 3 બાજુ, તો 3 બાજુનો સરવાળો. તો સૌથી પહેલા કાટકોણ ત્રિકોણની કઈ રીતે વાત કરેલી છે તો એ સમજીએ. આ એ, બી અને સી કાટકોણ ત્રિકોણ. બે કાટખૂણે બાજુઓ એકની 5 સેન્ટીમીટર છે અને એકની 12 સેન્ટીમીટર છે. હવે સામેની બાજુનું માપ શોધવાનું છે. રાઈટ. તો જ્યારે આવો પ્રશ્ન હોય ત્યારે બેટા ગણિતની અંદર એવું કહે છે કે જ્યારે આ કર્ણ શોધવો હોય તો એસી શોધવો હોય તો એનો વર્ગ કરવાનો. પણ કોનો વર્ગ? તો એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. આ બંને બાજુઓની જે માપ આપેલું હોય એનો વર્ગ કરવાનો, એટલે કે ડબલ એની સંખ્યા એના જ સંખ્યા વડે ગુણવાની અને એનું વર્ગમૂળ શોધવાનું એટલે એનો જવાબ મળી જાય. તો અહીં જોઈ શકીએ 12 નો વર્ગ વત્તા બીસી એટલે કે 5 નો વર્ગ. 12 નો વર્ગ કેટલો થશે? 144 અને 5 નો વર્ગ 25. આ બંનેને ભેગા કર્યું છે કે 4 ને 5 9 અને 16 169 એસી નો વર્ગ. એસી વર્ગ આવે. આ બાજુની જે સંખ્યા આવશે એનો વર્ગ રૂપી સંખ્યા એટલે કે આનું વર્ગમૂળ આપણે શોધવું પડશે. અગાઉ પણ કહ્યું છે કે જ્યારે વર્ગ નો કાઢવો હોય તો એસી એકલું કરવું હોય તો આ બે જે વર્ગ છે અહીં જશે તો શેનું બની જશે? વર્ગમૂળ બની જશે. ઓકે. તો વર્ગમૂળ બની જશે. તો હવે કઈ સંખ્યાઓના આપણે જોઈશું કોનો વર્ગ? તો 169 એટલે કે 13 નો વર્ગ થશે. તમે 13 ગુણ્યા 13 કરશો એટલે તમને જવાબ મળી જશે 3 1 ફરીવાર 3 તારી 9 અને 3. તમે જોઈ શકો છો અહીં ગુણાકાર કરીને પણ મેં તમને સમજાવ્યું છે કે એસી બરાબર 13. એનો મતલબ કે આ બાજુના માપનો સરવાળો કેટલો આવશે? 13. આ બાજુનું માપ 13 આવશે. હવે પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિનો મતલબ શું? તો પરિમિતિ એટલે કે ત્રિકોણની પરિમિતિ. તો એનું સૂત્ર શું? તો ત્રણેય બાજુનો સરવાળો. કઈ? તો એ બી વત્તા બીસી વત્તા એસી. આ ત્રણેય બાજુના માપનો સરવાળો. એ બી કેટલું છે? 12. બીસી કેટલું છે? 5. અને આ કેટલું મળ્યું? 13 મળ્યું. તે 12 ને 5 17, 17 ને 13 30 સેન્ટીમીટર. માપ શેમાં આપેલું છે? સેમીમાં. એટલે કે 30 સેન્ટીમીટર જવાબ આપણને મળી જાય છે. તો 30 સેન્ટીમીટર જવાબ આપણને ક્યાં આપેલો છે? વિકલ્પ નંબર ડી ની અંદર આપેલો છે. જો આપણે ઉતાવળ કરી અહીંથી જ અટકી જઈએ તો પણ 13 સેન્ટીમીટર જવાબ આપેલો છે અને આપણો જવાબ ખોટો પડે. એટલે આપણે બરાબર યાદ રાખવાનું કે શું આપેલું છે. અગાઉના દાખલામાં જેમ લંબાઈ શોધવાની હતી એમ અહીંયા પરિમિતિ શોધવાની છે. એ જ રીતે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખીને આગળ વધવાનું. ઓકે. પ્રશ્ન નંબર 16 સમજીએ. એક હોલની લંબાઈ તથા પહોળાઈમાં 23 મીટરનો ફરક છે અને એક સરસ મજાનો ક્લુ આપ્યો છે. લંબાઈ મોટી છે પહોળાઈ કરતા. ઓકે. જો હોલના ભૂતળની એટલે કે લંબાઈ પણ એક લંબચોરસ હોલની પરિમિતિ 206 મીટર હોય તો તેના ભૂતળનું ક્ષેત્રફળ એટલે કે પરિમિતિના આધારે લંબાઈ પહોળાઈ શોધવાની અને એની આધારે એનું ક્ષેત્રફળ પણ શોધવાનું. બહુ સરસ મજાનો દાખલો. તો આપણી પાસે શું આપેલું છે? તો લંબાઈ.
લંબાઈ કેવી રીતે આપેલી છે? તો લંબાઈ એવું કહે છે મોટી છે, પહોળાઈ કરતો એટલે કે 23 મીટરનો ફરક છે, એટલે કે 23 વત્તા પહોળાઈ. જોજો અહીંયા વત્તાકાર થશે, તફાવત આપેલો છે, ફરક આપેલો છે, માટે વત્તાકાર થશે કે પહોળાઈ કરતા 23 એના અંદર ઉમેરી દેવાની. ઓકે, અને આપણને પરિમિતિ આપી દીધેલી છે. તો સૌથી પહેલું સ્ટેપ આપણે શોધીશું કે હોલની પરિમિતિ. હોલની પરિમિતિ, પરિમિતિનું સૂત્ર શું છે લંબચોરસની? તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, તો હવે આની અંદર આપણે એપ્લાઈડ કરીશું. પરિમિતિ આપણને આપેલી છે 206 મીટર, 2 એમના એમ ગુણ્યા લંબાઈ. આપણને લંબાઈની જગ્યાએ આપણે શું લખવાનું છે? લંબાઈની જગ્યાએ અગાઉના જેમ જ 23 વત્તા પહોળાઈ અને વત્તા બીજી પહોળાઈ. જો અગાઉના દાખલામાં ગુણ્યા પહોળાઈ આવેલી હતી, અહીંયા વત્તા પહોળાઈ છે. હવે આગળ વધીએ તો 206 જે ગુણાકારમાં છે એ અહીંયા જો ભાગાકારમાં આવી જાય 206 ભાગ્યા 2 બરાબર, હવે શું વધ્યું? 23 વત્તા કેટલી વખત પહોળાઈ? તો 2 વખત પહોળાઈ, 2 વખત પહોળાઈ, પહોળાઈ વત્તા પહોળાઈ, 2 વખત પહોળાઈ. બરાબર સમજો. વત્તાકાર છે અને વત્તાકાર ગુણાકાર એટલે કે પુનરાવર્તિત સરવાળો. જો પુનરાવર્તિત સરવાળો થાય તો એને ગુણાકારના સ્વરૂપમાં આપણે લઈ શકીએ. તો 206 ભાગ્યા 2 એનો મતલબ કે 103 બરાબર 23 વત્તા 2 વખત પહોળાઈ. આગળ વધીએ, ફરીવાર 23 વત્તાકાર છે એને આ બાજુ લાવીશું તો બાદબાકીમાં આવશે. તો 103 ઓછા 23 બરાબર 2 વખત પહોળાઈ. ઓકે, 23 આમાંથી જાય તો શું વધે? 3 અને જાય એટલે કે 80 વધશે, 80 બરાબર 2 વખત પહોળાઈ. હવે આ 2 ગુણાકાર સ્વરૂપમાં છે, અહીંયા આવશે એટલે કે ભાગાકાર તો બની જશે. એનો મતલબ કે 80 ભાગ્યા 2 બરાબર પહોળાઈ. તો 80 બરાબર 2 ભાગ્યા 2 એનો મતલબ શું થશે? 80 ભાગ્યા 2 એટલે કે 40 મીટર પહોળાઈ આપણને મળી ગઈ. એક જવાબ મળ્યો. હજી બીજો જવાબ બાકી. કયો? તો આપણે શોધવાની છે લંબાઈ. ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ પણ જરૂરી છે. એ 23 વત્તા પહોળાઈ છે ભાઈ, બરાબર. અહીં ગુણાકાર નથી તો 23 એમના એમ અને પહોળાઈ આપણને 40 મળી. તો બંનેનો સરવાળો કરીશું એટલે 63 મીટર લંબાઈ આપણને મળી ગઈ. ઓકે, પણ અહીં હજી પણ દાખલો પૂરો થતો નથી. આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો અહીં બાજુમાં આપણે ક્ષેત્રફળ શોધીએ. તો કોનું ક્ષેત્રફળ? તો લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ જે હોલ છે તો હોલનો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી મળી આપણને? 63 અને પહોળાઈ કેટલી મળી આપણને? 40. તો 63 ગુણ્યા 40 અહીંયા બાજુમાં 63 ગુણ્યા 40 કરીશું. તો એકમની શૂન્ય અહીંયા મૂકી દઈએ. 4 તરી 12 વધીએ 1 24 ને 1 25. આ તો શૂન્ય છે એટલે આપણને જવાબ મળી ગયો 2520. અને જવાબ આપણે શેમાં શોધવાનો છે? વર્ગ મીટરમાં. વર્ગ મીટર એટલે કે ચોરસ મીટર શબ્દ આ બંને વાપરી શકાય. બહુ સરસ મજાનો દાખલો છે. મત સમજ પડી જાય સ્ટેપ બાય સ્ટેપ, એટલા માટે તમને ગણાવ્યું છે. કોઈ પણ સ્ટેપ મેં કટ નથી કર્યું, જેથી કરીને આપણે સરળતાથી સમજી શકીએ. તો આપણો જવાબ મળ્યો કે લંબચોરસનું ભૂતળનું ક્ષેત્રફળ 2520 વર્ગ મીટર ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 17 સમજીએ. એક ઓરડાની લંબાઈ 15 મીટર છે. તેના ભોંય તળિયા પર 15 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર બાજુઓ વાળી 7500 ટાઇલ્સ લગાડવામાં આવે તો ઓરડાની પહોળાઈ કેટલી થાય એ શોધવાની છે. 2022માં પૂછાયેલો સરસ મજાનો દાખલો છે. અત્યાર સુધી આપણે કેટલી ટાઇલ્સ લગાડવી પડે એ શોધતા હતા. તો અહીં બંનેના ક્ષેત્રફળનો ભાગાકાર અને ગુણાકારનો જવાબ આવી જશે. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા કેટલી ટાઇલ્સ આપણે જે આપણા જૂના સૂત્ર મુજબ જ લખીએ. કેટલી ટાઇલ્સ જોઈએ? તો ટાઇલ્સ આપણી જોડે છે તો અહીંયા શું લખવાનું છે? ઓરડાનું ક્ષેત્રફળ. ઓરડાનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. ટાઇલ્સનું
ક્ષેત્રફળ એ પણ શું બેટા લંબાઈ ગુણ્યા પહોળાઈ જ, એ તમારે યાદ રાખવાનું. ઓકે, તો આની અંદર એપ્લાઈડ કરીએ. ટાઇલ્સ આપણને આપી દીધી છે 7500 ટાઇલ્સ વપરાશે એવું કે છે. ઓરડાનું ક્ષેત્રફળ અહીંયા લંબાઈ આપી છે, પહોળાઈ આપી નથી. 1500 મીટર આપ્યા છે, અહીંયા સેન્ટીમીટર, તો આપણે સેન્ટીમીટરમાં 15 મીટરના કેટલા થશે? 1500 સેન્ટીમીટર. 1 મીટરના 100, તો 15 મીટરના 1500. લંબાઈ આપી દીધી છે, પહોળાઈ આપણે શોધવાની. ઓકે, ચલો આગળ વધીએ. ટાઇલ્સનું ક્ષેત્રફળ તો એ આપી દીધેલું છે 15 સેન્ટીમીટર ગુણ્યા 12 સેન્ટીમીટર. ઓકે, તો અહીં ભાગાકાર કરીએ તો 15 ગુણ્યા 100 બરાબર 1500 થાય. હવે આ 12નું આપણે શું કરવાનું? તો આ 12ને અહીં જે ભાગાકારમાં છે, જો આ બાજુ જશે તો શું બની જશે? ગુણાકાર બની જશે. તો અહીં 7500 ગુણ્યા 12 થઈ જશે, અને આ બાજુ જે આ જે 100 ખરા એ અહીં જો લાવીએ તો એ ભાગાકારમાં ડાયરેક્ટ પદ મૂકવું હોય તો પણ આપણે મૂકી શકીએ છીએ. તો આજે તમે શોર્ટ ટ્રીક બીજી શીખવાડો. તો અહીં તમે જોઈ શકો છો જે ઉપર ભાગાકાર છે એ નીચે અહીં 100 આવી જશે. બરાબર સમજો. આ અહીંયા ગુણાકારમાં થશે અને આ જે 100 છે એ નીચે ભાગાકારમાં થશે. બરાબર, અને આ બાજુ શું વધશે? માત્ર પહોળાઈ. ઓકે, તો આ બંનેનો કટ કરી દઈએ તો શું વધ્યું? 75 ગુણ્યા 12, તો 75 ગુણ્યા 12 કરીશું. જવાબ આપણને આવશે, અહીંયા જોઈએ એકમની શૂન્ય, 5 એકા 5, 7 એકા 7, 5 દુ 10 ની પડી શૂન્ય વધી આવે, 1 7 દુ 14, 14 ને 1 15, બંનેનો સરવાળો કરીએ 0 0 1 વધશે 9, 900 સેન્ટીમીટર પહોળાઈ સેન્ટીમીટરમાં મળી. પરંતુ આપણે અહીંયા શેમાં આપેલી છે? મીટરમાં. જવાબ પણ શેમાં આપેલો છે? મીટરમાં. જો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય તો 900 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? 9 મીટર. ઓકે, તો અહીં આના બરાબર શું બની જશે? 9 મીટર પહોળાઈ. છે ને એકદમ સરળ દાખલો. ખાલી માત્ર અહીંયા ભાગાકાર અને ગુણાકાર આ યાદ રાખવાનું. આ નીચેથી જો ઉપર જશે ભાગાકારથી ઉપર બાજુમાં જશે તો ગુણાકાર બની જશે, અને ઉપરથી જો નીચે જશે તો એ ભાગાકાર બની જશે. ઓકે, તો અહીંયા 9 મીટર જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 18 સમજીએ. એક શીશાની ઘનાકૃતિ એટલે કે જેની ઘન છે, જેની બાજુ 6 સેન્ટીમીટર છે, તેને પીગાળીને 27 નવા ઘન બનાવવામાં આવે છે. આ પ્રકારના બનેલા નાના ઘનોની બાજુની લંબાઈ શોધો. એક મોટો ઘન છે ભાઈ, એ મોટા ઘનને પીગાળી અને એને નાના નાના ટુકડાની અંદર વિભાજિત કરવાનો છે. આ મોટા ઘનની આકૃતિ 6 સેન્ટીમીટર. તો સૌથી પહેલી શીશાનું ઘનફળ કેટલું? તો મોટી આકૃતિનું ઘનફળ, તો એનું ઘનફળ શું થશે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આપેલી છે એક બાજુ જે ચોરસ છે તો એની ત્રણેય બાજુઓ કેવી છે? સરખી. 6 ગુણ્યા 6 છાયો 36, 36 ગુણ્યા 6 216, 216, 36 ગુણ્યા 6 અહીંયા તમે કરશો એટલે તમને જવાબ મળી છે 36 વધી આવી 3, 6 3 18, 18 ને 3 21, એટલે કે 206 ઘન સેન્ટીમીટર આપણને મળી ગયું. મોટી આકૃતિનું ઘનફળ. આ 216 ઘન સેન્ટીમીટરના 27 ટુકડા કરવાના છે. તો એક ટુકડાનું ઘનફળ કેટલું? તો અહીંયા શોધીએ. નવા આકારનું ઘનફળ તો જૂના આકારનું ઘનફળ ભાગ્યા એના કેટલા ટુકડા કરવાના છે? 27. તો એનો મતલબ કે જૂના એટલે કે 216 ભાગ્યા 27. તો 27 અહીંયા 7 છે તો 216 ભાગ્યા 27 કરીશું તો શું જવાબ આવશે? તો 7 છે, 7 અહીંયા ગુણાકાર કરું 27 ગુણ્યા 8 લગભગ મળી જશે 7 અને 56 પડે છગડો વધી આવી 5 8 16, 16 ને 5 21 મળી ગયો જવાબ. 27 8 216. તો એનો મતલબ કે નવું ઘનફળ એટલે કે નવા આકારનું 8 ઘનફળ મળશે. નવા આકારનું ઘનફળ જ મળ્યું. શું મળ્યું? ઘનફળ.
એટલે કે ઘન સેન્ટીમીટર. તો 8 ઘન સેન્ટીમીટર એટલે કઈ એવી સંખ્યા છે કે જેને 3 વખત પોતાના જ વડે ગુણવામાં આવે તો જવાબ 8 મળે? તો એનો મતલબ કે ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીં ચોરસ છે માટે 3 વખત લંબાઈ લીધી. જો લંબચોરસ હોત તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એ રીતે પણ આપણે શોધી શકીએ છીએ. અહીંયા નવું ઘનફળ આપણને 8 મળ્યું. તો 8 એ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે, કઈ 3 સંખ્યાઓનો ગુણાકાર છે? સોરી, તો આપણે જોઈએ 3 વખત 4 કરીએ તો 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16, જે 8 થી વધી જાય છે માટે કેન્સલ. 3 નો લઈએ તો 3 ગુણ્યા 3 9 થઈ જાય છે માટે કેન્સલ. તો 2 લઈશું તો આપણે ટ્રાય કરીએ. 2 ગુણ્યા 2 દુ 4 અને 4 દુ 8. આપણો જવાબ મળી ગયો. લંબાઈ કેટલી છે? 2. તો આપણો સાચો જવાબ ક્યાં મળે છે? વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 19 આપણે સમજીએ. હોમવર્કમાં આપેલો છે પ્રવેશ પરીક્ષાના પ્રશ્નો પૈકી દાખલા નંબર 6 જેવો 2023 ની અંદર પૂછાયેલો છે. તો આપણે એની ચર્ચા કરીએ. એક હોલના ભોયતળિયાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 12 મીટર ગુણ્યા 10 મીટર છે. તેને પૂરેપૂરો ઢાંકવા માટે લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 10 ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટરની કેટલી લંબચોરસ ટાઇલ્સ જોઈએ? કેટલી ટાઇલ્સ જોઈએ એટલે કે બંનેનું ક્ષેત્રફળ છે બેટા. અહીં હોલનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ જ રીતે ટાઇલ્સનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બંનેના એકમો સરખા રાખવાના, સેન્ટીમીટર સેન્ટીમીટર, એટલે આપણને ઝડપથી જવાબ મળી જશે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. ઓકે, અને આશા રાખું છું કે તમે ચોક્કસ જવાબ લખશો જ. નેક્સ્ટ પ્રશ્ન 2023માં પૂછાયેલો પ્રશ્ન નંબર 20 સમજીએ. એક પાણીની ટાંકીની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 11 મીટર એટલે કે 11 મીટર લંબાઈ, 10 મીટર પહોળાઈ અને 9 મીટર ઊંચાઈ. 9 મીટર શું છે? ઊંચાઈ. આ ટાંકી પાણીથી 6 મીટર સુધી ભરેલી છે. પાણીની ટાંકીનો કેટલો ભાગ ખાલી છે? બહુ સરળ દાખલો છે બેટા, માત્ર સમજવાનો છે કે ઊંચાઈની આધારે. તો ટાંકીની ઊંચાઈ કેટલી? ઊંચાઈ 9 મીટર. ભરેલો ભાગ કેટલો? ભરેલી ટાંકી તો એવું કે છે કે 6 મીટર સુધીની, 6 મીટર. તો ખાલી ભાગ કેટલો? ખાલી ભાગ બરાબર 9 ઓછા 6 બરાબર 3 મીટર. 3 મીટર ખાલી ભાગ છે. હવે ખાલી ભાગનું પ્રમાણ, અહીંયા પ્રમાણ આપેલું છે તો આપણે પ્રમાણ શોધીએ. ખાલી ભાગનું પ્રમાણ બરાબર આપણે અપૂર્ણાંક શીખ્યા એમ કુલ ભાગ તે પૈકીનો ભાગ, એટલે કુલ પૈકીનો ભાગ. કુલ ભાગ કેટલા? 9. અને ખાલી ભાગ કેટલો? તો અહીંયા ખાલી ભાગનું પ્રમાણ લખવાનું છે. અહીંયા ખાલી ભાગ, તો ખાલી ભાગ કેટલો? 3. તો આનું સરળીકરણ કરીએ તો 1 અને 3, તો 1/3 એનું પ્રમાણ છે. ખાલી ભાગ કેટલો? તો 1/3 ભાગ ખાલી છે. તો જવાબ ક્યાં છે? વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. બહુ જ સરળ દાખલો છે. તો બેટા આપણે અહીંયા પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ જે અહીંયા આપણી નવનીત પ્રકાશન બુકની અંદર 20 આપેલા છે, જેનો આપણે ભાગ 6 અને ભાગ 7 ની અંદર અભ્યાસ કર્યો. અને અહીં આપણું પ્રકરણ નંબર 15 પરિમિતિ, ક્ષેત્રફળ અને કદ એટલે કે ઘનફળ અહીંયા પૂર્ણ કરીએ છીએ. એના સ્વાધ્યાયના દાખલા પણ આપણે ગણી ચૂક્યા અને પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલા પણ આપણે ગણી ચૂક્યા. આશા રાખું છું કે આપ સૌને આ દાખલાની અંદર બરાબર સમજણ પડી ગઈ છે. લાંબી ગણતરી હશે સ્ટેપ બાય સ્ટેપ, પરંતુ કેવી રીતે ગણવું એની સમજ આપણે મેળવવાની હતી, જે મેળવી હશે. અને આપ સૌને વિડીયો ગમ્યો હશે તો વિડીયો ચોક્કસ લાઈક કરજો. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે હજી પછી પણ ચેપ્ટર આપણા બાકી છે, નવોદયનો અભ્યાસક્રમની બાકી છે. તો ફરીવાર મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર નવા પ્રકરણની સાથે. ત્યાં સુધી તમને ફરી એકવાર વિનંતી કરીને યાદ કરાવું કે આ બધા જ દાખલા નોટબુકમાં ચોક્કસ એની નોંધ કરજો. માત્ર વિડીયો જોયા પછી નહીં, પણ વિડીયો જોઈ અને દાખલાની ફરીવાર ગણતરી નોટબુકમાં કરજો, એટલે તમારી સમજ એકદમ ક્લિયર, દ્રઢ બની જાય.
ઓકે, તો ફરી મળીએ છીએ, ત્યાં સુધી રજા આપશો.